ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનું મહાત્મય. શ્રી મહાદેવજી કહે છે, પાર્વતી, હવે ગીતાના 15મા અધ્યાયનું મહાત્મય સાંભળો. ગૌડ દેશમાં કૃપાણ નરસિંહ નામના એક રાજા હતા, જેમની તલવારની ધારથી યુદ્ધમાં દેવતાઓ પણ પરાસ્ત થઈ જતા હતા. એમનો બુદ્ધિશાળી સેનાપતિ શસ્ત્ર અને શાસ્ત્રની કળાઓનો ભંડાર હતો. એનું નામ સર્પમેરુંડ હતું. એની ભુજાઓમાં પ્રચંડ બળ હતું. એક સમયે એ પાપીએ રાજકુમારો સહિત મહારાજનો વધ કરીને પોતે જ રાજ્ય કરવાનો વિચાર કર્યો. આ નિશ્ચયના અમુક જ દિવસો પછી એ કોગળિયાના રોગથી ગ્રસ્ત થઈને મરી ગયો. થોડા સમયમાં એ પાપાત્મા પોતાના પૂર્વકર્મના કારણે સિંધુ દેશમાં એક તેજસ્વી ઘોડો થયો. એનું પેટ ચોંટેલું હતું. ઘોડાના લક્ષણોનું સારી પેઠે જ્ઞાન રાખનાર કોઈ વૈશ્યના પુત્રે ઘણું બધું મૂલ્ય આપીને એ અશ્વને ખરીદી લીધો અને પ્રયત્ન સાથે એને રાજધાની સુધી એ લઈ આવ્યો. વૈશ્યકુમાર એ અશ્વ રાજાને આપવા માટે લાવ્યો હતો. જો કે રાજાએ વૈશ્યકુમારથી પરિચિત હતા, છતાં પણ દ્વારપાળે જઈને એના આગમનની સૂચના આપી. રાજાએ પૂછ્યું, શા માટે આવ્યા છો? ત્યારે એણે સ્પષ્ટ શબ્દોમાં ઉત્તર આપ્યો, દેવ, સિંધુ દેશમાં એક ઉત્તમ લક્ષણોથી સંપન્ન અશ્વ હતું, જેને ત્રણેય લોકનું એક રત્ન સમજીને મેં ઘણું બધું મૂલ્ય આપીને ખરીદી લીધો છે. રાજાએ આજ્ઞા આપી, એ અશ્વને અહીંયા લઈ આવો. વાસ્તવમાં એ ઘોડો ગુણોમાં ઉચ્ચ શ્રવા જેવો હતો. સુંદર રૂપનું તો જાણે ઘર હતો. શુભ લક્ષણોનો સમુદ્ર જણાતો હતો. વૈશ્ય ઘોડો લઈ આવ્યો અને રાજાએ એને જોયો. અશ્વનું લક્ષણ જાણનારા અમાત્યોએ આની ઘણી પ્રશંસા કરી. સાંભળીને રાજા અપાર આનંદમાં મગ્ન થઈ ગયા અને એમણે વૈશ્યને મોંમાંગ્યું સુવર્ણ આપીને તત્કાળ એ અશ્વને ખરીદી લીધો. અમુક દિવસો પછી એક સમયે રાજા શિકાર કરવા માટે ઉત્સુક થઈને એ જ ઘોડા પર ચડીને વનમાં ગયા. ત્યાં હરણાઓ પાછળ આમણે પોતાનો ઘોડો ધપાવ્યો. પાછળ પાછળ બધી બાજુથી દોડી આવી રહેલા સમસ્ત સૈનિકોનો સાથ છૂટી ગયો. રાજા હરણાથી આકર્ષાઈને ઘણે દૂર નીકળી ગયા. તરસે એમને વ્યાકુળ કરી દીધા. ત્યારે એ ઘોડા પરથી ઉતરીને જળની શોધ કરવા માંડ્યા. ઘોડાને તો એમણે વૃક્ષની ડાળીએ બાંધી દીધો અને પોતે એક શિલાખંડ પર ચડવા માંડ્યા. થોડીક દૂર જતાં જ એમણે જોયું કે એક પાંદડાનો ટુકડો હવાથી ઉડીને શિલાખંડ પર પડ્યો છે. એમાં ગીતાના 15 અધ્યાયનો અડધો શ્લોક લખેલો હતો. રાજા એને વાંચવા લાગ્યા. એમના મુખેથી ગીતાના શબ્દો સાંભળીને ઘોડો તરત પડ્યો અને અશ્વ શરીર છોડીને તત્કાળ દિવ્ય વિમાન પર બેસીને એ સ્વર્ગલોકમાં ચાલ્યો ગયો. ત્યાર પછી રાજાએ પહાડ પરથી ચડીને એક ઉત્તમ આશ્રમ જોયો, જ્યાં નાગકેસર, કેળ અને આંબાના અને નાળિયેરના વૃક્ષ લહેરાતા હતા. આશ્રમમાં એક બ્રાહ્મણ બેઠેલા હતા, જે સંસારની વાસનાઓથી મુક્ત હતા. રાજાએ એમને પ્રણામ કરીને ઘણી ભક્તિ સાથે પૂછ્યું, બ્રાહ્મણ, મારો અશ્વ જે આ હમણાં જ સ્વર્ગે જતો રહ્યો છે, એનું શું કારણ છે? રાજાની વાત સાંભળીને ત્રિકાળદર્શી, મંત્રવેતા અને મહાપુરુષોમાં શ્રેષ્ઠ વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણે કહ્યું, રાજન, પૂર્વકાળમાં તમારે ત્યાં જે સરભરમેન્ડુર નામનો સેનાપતિ હતો, એ તમને પુત્રો સહિત હણીને પોતે રાજ્ય હડપ કરી જવા તત્પર હતો. ત્યાં તો કોગાળિયાથી ગ્રસ્ત થઈને એ મૃત્યુ પામ્યો. ત્યાર પછી એ તેજ પાપથી ઘોડો થયો હતો. અહીં ક્યાંક ગીતાના 15 અધ્યાયનો અડધો શ્લોક લખેલો મળી ગયો હતો. એને જ તમે વાંચવા માંડ્યા અને એ જ તમારા મુખેથી સાંભળીને એ અશ્વ સ્વર્ગે ગયો છે. ત્યાર પછી રાજાની પડખે રહેતા સૈનિકો એમને શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યા. એ સૌની સાથે બ્રાહ્મણને પ્રણામ કરીને રાજા પ્રસન્નતાપૂર્વક ત્યાંથી ચાલ્યા અને ગીતાના 15 અધ્યાયના શ્લોકાક્ષરોથી અંકિત એ જ પાંદડાને વાંચી વાંચીને પ્રસન્ન થવા માંડ્યા. એમના નેત્ર હરખથી ખીલી ઉઠ્યા હતા. ઘરે આવીને એમણે મંત્રવેતા મંત્રીઓ સાથે પોતાના પુત્ર સિંહબળને રાજ્ય સિંહાસન પર અભિષિક્ત કર્યો અને પોતે 15 અધ્યાયના જપથી
વિશુદ્ધ ચિત્ત થઈને મોક્ષ પામી લીધું. શ્રીમદ્ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનું મહાત્મય સંપૂર્ણ.